હા, મને આમાં કઈ ખબર પડતી નથી. મારા હાથે બગડે છે. બાપની ઘરે તો કોઈ દી કર્યું નથી. હજી તું રાંધી નથી રહી? તને ખબર છે ને મારે કેટલા કામ પડ્યા છે વાડીએ. આ ફટાફટ રાંધી નાખતી હો તો ભૂખ લાગી છે. આ છે ને મને સૂલો પેટાવતા નથી આવડતો. પણ શીખવું જ પડે ને. હવે સૂલો તો હું મામૂલી વસ્તુ છે. આ આખા ગામમાં બધા આ સૂલે જ રાંધતા હોય. એ તમારા માટે છે ને મામૂલી એ છે, મારા માટે નહીં. આ તમે છે ને જઈને અત્યારે ગેસ લઈ આવો, જાવ બજારમાં જઈને. તું સારી રીતે જાણશો, ગેસ કઈ સસ્તો થોડી આવે, 8-10 હજારનો થાય. અને એટલા બધા પૈસા આપણી પાસે નથી. આપણી પરિસ્થિતિ અટાણ ખરાબ છે. 8-10 હજારનો આવે, લ્યો. હાવ લુખા જ છું. પેલા તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. અમારે તો આમ છે ને અમારે એટલી જમીન છે ને અમારે આવા મકાન છે. હા, પટુડા વેડા કરીને મને આ ફોહલાવીને લઈ આવ્યા કા? હું ખોટું બોલીને તને અહીં નથી લાવ્યો. આ તને છે ને વેમ હતો કે જેટલી જમીન છે ને એ બધી અમારી છે. મેં કોઈ દી કીધું નથી કે આ જમીન ને ટ્રેક્ટર ને બધું અમારું છે, સમજી? હા, બધાય મારા બાપને ને કેવા શોખ કરતી હતી. રોજ નવા કપડાં પહેરતી હતી. હા, એકવાર મેં કપડું પહેર્યું હોય ને એ તો હું બીજી વાર પહેરતી નહીં. ને આ જોવો તો અહીં આવી તયું ના એક ને કપડાં પહેર્યા. એક ધોઈને હુકવાના, ઈ હુકાઈ જાય એટલે બીજા પહેરવાના, પાછા બીજે દી કાઢીને પાછા ઈ ની કપડાં પહેરવાના. આ બધાય શોખ છે ને મેં મારા સાઈડમાં રાખી દીધા. પણ હું કામ રાખી દીધા? આપણું ઘર હોય ને એ પ્રમાણે હાલવું પડે. આ બાપાને ઘેર તું શોખ કરીને આવીશ છો ને, હવે અહીંયા હાહરીએ ન કરે તો હું ફેર પડી જાય. અહીંયા ઘરમાં વાળવા જાય તો શિયારી કોર ઉંદેડા આટા મારે. આમાં મારે વાળવું કે ઉંદેડાને ભગાડવા? પણ તારે ક્યાં ઉંદેડા રે રહેવું છે? તું વાળવા જાતી તો બિચારા ભોણમાં વયા જાય. ક્યાં તને પટકા ભરવા આવે છે? એ બધું હરખું કરાવાય, કઈક છે ને ઓલી લાદી બાદી ન ખાવાય. ભાઈ ન્યા નથી, ન્યા કઈ મારે કોઈને બેહાડવા. હું રાંધવાની નથી. આ ગેસનો ચૂલો લઈ આવું ને પછી જ રાંધી. મને આમાં છે ને આવડતું નથી. ના જો આ લાકડા ભાંગતા નથી આવડતા. અહીંયા બેઠી તમારા જો લુગડા બગડી ગયા. કેવી બાઈ છો તું? આ ધણીને રાંધીને ખવડાવી નથી હકતી એમ કહું છું તું? નહીં, હોટલમાંથી લઈ આવો, જાઓ. આ ગામડામાં મહીથી હોટલ ક્યાં જ કાઢવી મારે? તો તમે રાંધો, હું નથી રાંધવાની. સોટી પડી છો ગેસ ગેસ કીધું તો ખરી. હમણાં નથી જોગવાય કાંઈ પૈસાની. થાય તેથી લઈ આવી દે. હમણાં હકારની ભાઈબંધ દોસ્તાર રૂપિયાથી ઉસીતા લઈ લ્યો, જાઓ. બાકી મારે તો ગેસનો ચૂલો જોહે જ નથી. મારે કોઈ ભાઈબંધ દોસ્તાર ગામમાં એવો વ્યવહાર મેં કોઈ યાર રૂપિયાનો કર્યો નથી કે એની પાસે માંગવા જાવ. ક્યાંથી હોય? હાવ લુખા છો. કોનામાં દોસ્તાર બને? કોઈ નો બને લુખા પાસે. એ જેવો શું ને એવો તારો ધણી શું? હકારી લે. તારે છે ને આ ભાવ મારી યારે જ કાઢવો પડશે. ધણી ધણી કરીને તો હાવ મને છે ને હાવ અધમૂવી કરી નાખી છે. આ તો તારે જીવવાનું અહીંયા છે ને મરવાનું અહીંયા જ છે. એમાં અધમૂવી થઈશો ને મરી તો નથી ને. આ જેવો શું ને એવો તારો ધણી શું? અને આ તારું હાહર્યું છે. મારી પાસે કાંઈ નથી. આ વાડીમાં કામ કરું છું ને એમાં જેટલી કમાણી થાય ને એમાં જ આપણું ઘર હાલે છે, સમજી ગઈ? હાવ લુખીના જ મયરા. 1 રૂપિયો પાસે નથી. પણ બોલવામાં ધ્યાન રાખની કહું છું તને. હોય એવા કહીએ, એમાં શું ધ્યાન રાખવાનું હોય? હું કઈ ખોટું બોલીને તને નથી અહીંયા લાવ્યો. તું જ મોટા ઉપાડે આવી હતી. મને તમારી યારે પ્રેમ છે, હું તમારી યારે લગ્ન કરવા માંગુ છું. તો મેં ક્યાં ના પાડી હતી? એટલે જ લગ્ન કર્યા. મને એવી ખબર નહોતી કે હાવ ભિખારીના પેટના છો. આ તો તું મને જોઈને લગ્ન કર્યા છે કે મારા રૂપિયાને જમીનને જોઈને લગ્ન કર્યા? એ ખાલી રૂપને જોઈને નથી થતા, ઘરમાં 17 વાના માગે. લગ્ન કરે ને તો તાવડી 13 વાના માગે. એ તો ખબર પડે કે નહીં? પણ તે પૂછ્યું મને કોઈ દી તમારી પાસે શું છે? આ તો જે જમીન વાવતો છો તને વેમ હતો કે આ 100 વીઘાનું પડું છે ને એ આનું જ હશે. આ ટ્રેક્ટર ને આ બળદગાડા ને બધું આનું જ છે. તો તમારે તો ડાચામાંથી ફટાઈ ને કે મારું નથી એમ. આ કોઈ કઈ હામે આલીને ન કહેવા જાય કે અમે હાવ લુખા થઈને અમારી પાસે આ બધું છે. અમારે હામે આલીને કહેવાનું બધું. ના ના, વળી ખબર પડી જાય ને આ વઈ જાય તો પાછી આવે નહીં ને લગ્ન ન કરે તો વળી વાંઢીના મરો દે કોણ? એ હો વાતની એક વાત, હું તને ખોટું બોલીને અહીંયા લાવ્યો નથી. ખોટું બોલે હું રાંધવાની નથી. તમારે છે ને રાંધવું હોય ને તો રાંધી નાખો. બાકી હોટલમાંથી લઈ આવવાનું ઈ ન થાય ને તો ગેસનો ચૂલો લઈ આવો. એ કાંઈ વાંધો નહીં, કાંઈ મરી નથી જવાનો. એક દી નહીં ખાવ ને તો લોહી પીધું છે આ બાઈએ તો. હવે બોલવાનું છે કાંઈ કે હું કામે વળગું? હા, 1-1.5 કલાકથી ઊભો રાખ્યો છે. કાંઈ બોલતી નથી, કાંઈ ચાલતી નથી. આમ કર્યા કરે. શું કરવાનું? ઓલા કુતરા બોલતા બંધ થાય ને પછી હું કહું બોલો. એ મારા હાળા પણ છે ને બધાય તમારી જેવા. ના, મારી જેવા જ હોય ને મારા હાળા તો પછી. હા, પોતાના ભાઈની વાત આવી એટલે ભી પડી. કા
મારા ભાઈ કે તમારા ઘેર ખાવા આવે છે. ખાવા જ્યારે હોય ત્યારે મારા ભાઈનું નામ લઈને તમે બેઠા હોય. તમારે તો મારા ભાઈઓનો આભાર માનવો જોઈએ. આભાર જેટલો માનો એટલો ઓછો આભાર છે. એનો આભાર હું શું કામ માનું? હા, તમને આવડી મોટી બેન આપી હીરા જેવી. તો આભાર મને તારા બાપાનો માનવો જોઈએ ને. તને કહું એટલે જ એના પગ ધોઈને પાણી પીવું છું. પણ મારો બેટો આ સુંદરલાલ છે ને, જ્યારે હોય ત્યારે છે ને મારી ટીખળ જ કર્યા કરતો હોય, અણી જ કાઢ્યા કરતો હોય મારી. જો 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 બોલે તો હજી બોલે તો એ તમારા ભાઈઓ છે એમ કહેશે, ખોટું નહીં બોલવાનું. એ એમ કહે છે બનેવી લાલ હું કાંઈ તમારી ટીખળ નથી કરતો એમ કહે છે. એટલો લાંબો અવાજ આવ્યો જ નથી. એટલો લાંબો અવાજ નહીં. બંધ કરો ને, બાકી આગળ નાખાય તમારી ફાલતુની બકવાસ ને હવારમાં ક્યાં મગજની ખેંચોસ મારા. હા, ભાઈનું બહુ ઉપરાણું લે. હા હે તો તમે શું કેમ તમારા ભાઈનો ઉપરામણ લ્યો? કહી દો ને કે હા મારો ભાઈ છે એમ બોલી જાવ ને. હા બસ મારો હાળો છે. રેડી? ચાલો. હવે તારે શું કામ છે મને કે? મને બોલ ઊભો રાખ્યો છે. એટલે ઘરવાળા પાસે કામ હોય તો જ આપણે ઊભું રહેવાનું, તો જ એને બોલાવાના. બાકી એને ઊભા નહીં રાખવાના, એને બોલાવાના નહીં, એવું કંઈ નહીં કરવાનું એમ ને. એવું કાંઈ હોતું નથી. હા છે ને ઘરવાળી યારે વાતચીત તો થાય પણ કાંઈ કામ હોય ને તો. હે બાકી ઘરવાળીઓને એટલે કામ હોય તો જ બોલાવાની, બાકી વાતચીત કરવાની જ નહીં. એ ટૂંકમાં કામથી કામનો જ મતલબ છે એમ કહી દે ને. એટલે કામવાળી તરીકેની છું. તારે કહેવાનું છે કામ શું છે? હે તારે કહેવાનું છે કે હું જાવ હવે? ખોટે ખોટી લપ કરે છે તે. હા ઠેક. હા આ ડોક્યું સારું છે. હા હવે ખબર પડી કે આ ક્યારની આપ બતાવે છે કેવું લાગે. બહુ સારું લાગે, બહુ એટલે બહુ જ સારું લાગે છે. તારા ઉપર બહુ આમ શોભે છે આમ. બરાબર? ક્યારની ઈ જ બતાવતી હતી. આ પાટલાય બહુ સારા છે. આ તારા પાટલાય એક નંબર છે. બોય હાસું કહું ને તો. હા અને આ દુપટ્ટો એમાં તો કાંઈ ઘટતું જ નહીં. તો કાંઈ ઘટતું જ નહીં. તારી જેમ જ રૂપાળો છે દુપટ્ટો તે. બસ હવે વખાણ થઈ જાય. બતાવ. હું એમ કહેવા માંગુ છું કે મારું મંગળસૂત્ર તૂટી ગયું છે એટલા માટે મેં આ પહેર્યું છે. તો તમને કેટલા દિવસથી કહું છું લાવવાનું. હવે મગજમાં આવ્યું કે મંગળસૂત્ર લેવા ક્યારે જવાનું છે. હા તૂટી ગયું એને 1.5-2 મહિના થઈ ગયા. તમે આજકાલ કરો છો પણ તમે લાવતા નથી. નવરાય નથી ને? નવરાય નથી. નવરાય મળે એટલે આપણે જાહું. તું મારી યારે આવજે. બીજા ને કે બીજું હું લઈ આવી દે પહેરાઈ દે. હા હું કીધું તે? કાંઈ નથી કહેતી બાપા. હું તો હા આંખમાં ચેપડો આવ્યો એ કાઢું. અત્યારે હરખું આંખું સાફ કરાય અને રાતે વહેલું હોઈ જવાય. 1.5-2 વાગે જાગો ને. તમારા લીધે. મારા લીધે શું છે? હે હાંજે 2 પરાનું ભાષણ ખોલીને બેસી જાય. કોઈ દે વાંચ્યું ના હોય એવી રીતે જ્ઞાન આપ્યા કરે. જ્ઞાનનો ભંડાર. એ તો અમુક સમજણ આપવી પડે તમને. ઓહો અમારામાં તમારા કરતા ડબલ સમજણ છે હો. એ તો મને ખબર છે. હા તમારા કરતા બુદ્ધિ ઘણી ભગવાને લાંબી આપીશ. તારા બાપાએ મને કીધું તું કે મારી છોકરીને 2 આંટા જરાક ઓછા છે એટલે તમે જરાક ધ્યાન રાખજો જમાઈ. તારા બાપાએ કીધું, મારો કાંઈ વાંક નથી. તમે ઉપર ગયા હતા મારા બાપા પાસે? સપનામાં આવે ને, સપનામાં આવીને મને બધું કહે કે આ મારી છોડીનો મગજ કેવો છે બધું મને કહે, વાત કરે. મારે વાત થાય, ઘણી વાર વાત થાય અમારે. શું કે મારા બાપા? ઘણું બધું કહે. બોલો બોલો શું કે? એ કે એ નાની હતી ને ત્યારે એ કે એ થોડીક આમ મગજ મેટ જેવી જ હતી કે, પણ એ કે થોડી મોટી જાય થોડીક સુધરી ગઈ એટલે તમે થોડુંક ધ્યાન રાખજો કે. મેં કીધું વાંધો નહીં, હું મારી રીતે લડી લઈ. તો મારા બાપાએ મને સપનામાં આવ્યા હતા. મારા ગગાને રગે રગે ખોટું બોલવાની આદત છે. તારે એની એક પણ વાત નહીં માનવાની બહુ બેટા એ કે. વાહ ભાઈ વાહ. રહેવા દે. તમારા બાપા મને એમ જ કીધું કે મારો દીકરો જે કહે ને એ કઈ માનવાનું જ નહીં, એની એક પણ વાતને નહીં માનવાની. એ એમ કહીને હવાર આપણે એમ કહેવાનું કે હા જી કે તો જ કે મારો દીકરો સીધો હાલશે કે બાકી સીધો નહીં હાલે. મારા બાપા એવું કહે જ નહીં. તો મારા બાપા નો કે? તારા બાપાએ તો કીધું છે. તમારા બાપાએ કીધું છે? હા ભાઈ હા ભલે ને કીધું ભાઈ. હવે હા તો પછી બસ ભલે ને મારા બાપાએ કીધું. તારું મંગળસૂત્ર છે ને લઈ આવશો ને કે બીજા કોઈને કોઈ લઈ આવે? કે તારા ભાઈને સુંદરલાલ ને કે આ તમારામાં હું મંગળસૂત્ર લાવવાનું ઓલું ના હોય તમારા ભાઈને કહો બીજો છોકરો કોઈ તેને પરણાવી દે. મને ટાઈમથી બધી વસ્તુ તો આવશે મંગળસૂત્ર ને એવું બધું. સારું પરણી જાઓ બીજે જાઓ. બીજું હું? હા એ તો ખબર જ છે કે તમારે મારી જરૂર છે જ નહીં. અહીંથી નીકળું એની જ રાહ જોઈને બેઠા ક્યારે અવડિયા નીકળે ને. હા લઈ લ્યો હાજિયા મારા નામના, કુટી લ્યો છાતી. એક ભેગી પડી જાગડે ન બોલવાનું બોલે છે. ભાન પડે છે કઈ? હાલા મોર થા. હાલ મને ન આવડે મોર. તમે ઢેલ થાવ તો હું મોર થાવ. ઢેલ તારે થવાનું, મોર મારે થવાનું. તમને શું કામ કીધું મોર થા? એટલે આ કામ કરવા જવાનું તારું હોગું. કઈ વાતો કરવાની નથી. આ બધું પડ્યું છે બરાબર. અહીંયા આવ્યા છીએ શું કામ આપણે? એટલે કામ જ કરવાનું મારે. કઈ બોલવા કરવાનું નહીં. ઘડીક પોરો નહીં ખાવાનો, ઘડીક વાતચીત નહીં કરવાની. એ
આપણે ખેડૂ માણસ છે હો. તો ખેડૂમાં જીવ નથી. જીવ હોય મારે મરતા વાતું નથી કરેલા. બા બોલ ને બેટા. અહીંયા કાં બેઠા હે? બસ આ ઘડીક પોરો ખાવા બેઠી હતી, કામકાજ કર્યું, હા. મેં કીધું ઘડીક પોરો ખાઈ લઉં. આમ તું કાં જાશો? વાડીએ નહીં જવું પડે હે? હા એ વાત હાચી હો બેટા, તું વાડીએ નહીં જા તો આપણે શું ખાવું? હા તો પછી આ બહુ ક્યાં ગઈ છે? હું તો કાંઈક કામ કરતી હશે, આડાહવળી હશે, મને નથી ખબર. હું તો મારું કામ પતાવીને અહીં બેઠી છું. હા તમે કામ કરો, હું આ તમે છે ને આ બે પંચાયત હવે મૂકી દો. બહુ કામ કરી લે ઘરનું, તમારે કામ કરવાની જરૂર નથી. હવે છે ને પ્રભુ ભજન કરો. જો મામાની જવાના જ જાત્રામાં, તમારે જવું છે તો તમારી ટિકિટ આરોડ કરાવી નાખો. બેટા આને પંચાયત નો કહેવાય, આને કામ કહેવાય. અને જો કામ કરીને તો આ શરીર સારું રહે, નકર આ બેઠા બેઠા શરીર ખરાબ થઈ જાય અને પછી મારે તમારે બધા પાસે સેવા કરાવીને એની કરતાં જેટલું થાય ને એટલું કામ કરું છું અને ખાઈ પીને જલસા કરું છું. તમે નક્કી જ કરી લીધું છે કે દીકરાના ભાગમાં પૂઈને આવવું જોવે નહીં. દીકરો પાપનો જ ભાગીદાર બનવો જોઈએ. પણ જો આ બધું ખવડાવો પીવરાવો એટલું ધ્યાન રાખો, આ પૂન નો કહેવાય તે શું કહેવાય? આ હેરાન કરે ને માને તો એને આ હેરાન કરે ને તો આ બધું આ લાગે. આ એટલું બધું તમે ધ્યાન રાખો છો, આ તમે કેટલું પૂન કમાવશો ખબર છે? અને માને હાસુ એટલે અંદરથી એની માની આતવડી કેટલી તમને દુવા દે. અરે બા આ છે ને મેં સાંભળ્યું છે એવું કે છે ને આ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં સુધી તમે મા બાપને ચારધામની જાત્રા ન કરાવો ને તો એ દીકરાનો ફેરો અસફળ કયો કહેવાય. હવે હું તમને જાત્રાએ મોકલવા માગું છું, તમારે જવું નથી. પણ હજી તો હું જાય, હજી તો મારે કેટલું જીવવાનું છે તને ખબર છે? જીવવાનું તો બહુ છે, એ તો મારા છોકરાને લગ્ન તમારે તો કરવાના છે. પછી હજી આપણી પાસે બહુ ટાઈમ છે, હું શાંતિથી જાય તમ તારે. લે બટા આય બેન આય બે. આય. આ જય શ્રી કૃષ્ણ. આ કેમ આમ અચાનક આવી? અરે પણ આમ કઈ વાવડ નહીં? જમાઈ ક્યાં એકલી કેમ આવી? જમાઈ નથી આવ્યા? ના એ નથી આવ્યો, એ એકલી જ આવી. તેને લેતું હોય ને હે આમ જો ઈ છે ને ઈ નોટને હારે જ રાખવાની હે, ખોટે ખોટી છે ને અલગ રાખવાની જ નહીં કે ક્યાંક વટાઈ જાય પાછી. જમાઈ કેટલા ટાઈમથી નથી આવ્યા તો હારે જ લઈને અવાય ને. એને બહુ કામ હતું ને, એ નવરા નહોતા. મેં કીધું તું પણ એને ના પાડી. હવે એ લુખેશ ને શું કામ હોય હે? કાંઈક આટા મારતા હશે, કામ શું કરતા હોય? હે પણ લુખેશ નો કહેવાય, તારે બનેવી થાય છે. આ તારી બેનને હાંસવે, આ ખવરાવે પીવરાવે એટલે લુખેશ નો કહેવાય. અરે મારા બનેવી થાય તો હમત તો પડે જ ને, સાંભળવું પડે હે. અને અમારી પાછા ખબર છે ને પૂછ્યા ઘાંસા વગીને લઈ જશે બેનને હે, આપણે કંઈ કઈ નથી લઈ જાય એટલે સાંભળવું તો એને પડશે જ તે. હું એની યારે મજાક નહીં કરું તો કોની યારે કરી હે? એ વાત હાસી, પણ નહીં તાર બેનને ખોટું લાગી જાય તો પાછું એટલે હું કહું છું. ના ના બા, મને કાંઈ ખોટું ના લાગે. હારો બને એવી તો મજાક કરે ને. હા તો મને તમારી બહુ યાદ આવતી હતી ને એટલે મને એમ થયું કે હું આટો મારી આવું એક. હા તો વાંધો નહીં, ભલે આંટો મારવા આવી પણ એ ઘૂસને હારો હારે જ લેતું આવવાનું. એટલે હું છે કે એ બાને અહીં આંટો મારી લે, આમ એકલા એકલા કંઈ આવશે નહીં કંજૂસ મહારથી. કાંઈ કંજૂસ નથી હો, અમારે નવરાય ન હોય બા. કેટલું બધું આ વાડીનું કામ હોય, જો ને આ કેટલી બધી જમીન ને છે. બહુ કામઢો લ્યો બાપા, બહુ કામઢો. જાણે અમે તો કઈ કામ જ નથી. કેવા ધણીના વખાણ થાય છે, ભાઈના તો જરાય વખાણ નથી થતા. ભાઈ બિચારો બોઢા કરી કરીને મરી ગયો, આમ કેટલું ખેતરમાં બળજન જેમ કામ કરે છે, પણ ભાઈને તો કાંઈ વખાણ કરવા જ નહીં. ધણીના બિચારા બહુ કામ હોય, જાણે હું એ આખલાને કાંઈ કામ ન હોય. બસ બસ હો ભાઈ, બહુ પછી મજાક ન કરાય. હા ખોટું પછી જો લાગી જાય ને એટલે જ હું તને કહું જો છું. ખોટું લાગી જો. અને આમ જો ગમે એટલું કામ હોય ને પણ તોય જમાઈને એમ ન થાય કે હું એક આટો દઈ આવું હાહરાન ઘરે. ના એ બા એને તો આવું હતું જ. એને ઘણું મન હતું, મેં ઘણી તાણ કરી પણ મને કહે કે પછી કે આપણે પાછા જાવું કે તાર જાવું હોય ને તો એ કે તું એક આટો મારીએ કે તને બહુ મન થયું છે ને એ કે તો જઈએ કે પછી કે હું વાડીને કામમાંથી નવરો થાવ ને એટલે કે આપણે જાવું. કાંઈ વાંધો નહીં, આવી ગઈ છો ને બેન. હવે છે ને નિરાતે રોકાઈને રોટલા બોટલા ખાઈને જાજે. હવે તમે માં દીકરી. ના હું રોકાવા નથી તો આવી, હું ખાલી મોઢું જોવા જ આવી હતી. આમ ખાલી મોઢું જોવા આવે? હવે તમે છે ને માં દીકરી બે વાતો કરો, હું જાઉં વાડીએ, મારે છે કામ. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં હાલ બટા, આપણે રહોડામાં જઈને કંઈક રાંધી બાંધી. હા હા કેમ છો બેન? મજામાં? હા મજામાં જ હોઈએ ને. આ તમે
આવી ગયા એમ ને? કેમ ના આવાય? અરે એમ નથી કહેતી ના આવાય, આ તો ખાલી પૂછું તમે આવ્યા એમને. આ તો હું બહાર ગઈ હતી ને તો ઘરે આવી તો મને બાઈએ વાત કરી છે કે બેન આવ્યા છે ને ઓલી બાજુ ઝૂલા ઉપર બેઠા છે, એટલે મને એમ થયું કે બેનને મળી આવું. હવે ખબર પડી ગઈ કે હું આવી ગઈ, મળી લીધું, હવે શાંતિ? હે ભગવાન, હા તમારો સ્વભાવ હજી એવો ને એવો જ છે નહીં? તમારામાં સુધારો તો નહીં જ આવે બેનબા. અહીંયા હું પ્રેમથી તમને બોલાવા આવી છું, પ્રેમથી પૂછું તોય તમે જવાબ તો અવડા જ આપશો. સુધારો મારામાં નહીં, સુધારો તમારે લઈ આવવાની જરૂર છે. હું તો હારી જ છું અને હારી રીતે જ વાત કરું છું. હા, જઈ આવો બીજે. આ નણંદ ભાભી યારે કેવી વાતો કરતા હોય, કઈ રીતે બોલતા હોય, હું તો હારી રીતે જ બોલું છું. એ વાત સાચી. હા, નણંદ ભાભી હારે છે ને પ્રેમથી જ બોલતા હોય છે, પણ આ મારા નણંદ છે ને થોડાક અવડા છે, વડમાં ને વડમાં જ જવાબ આપે. જ્યારે હોય ને ત્યારે વડમાં ને વડમાં જ રહે બસ. તમારે કંઈ કામ નથી તે બેહી ગયા? હા તો હું તમારી પાસે આટો મારવા આવ્યું, તમને ના ગમતો હોય તમ તારે હું તો વહી જાઉં અહીંયા, મને શું વાંધો છે? મને તો એમ થયું કે લાઈ બે ઘડી નણંદને મળી આવું ને સમાચાર પૂછી આવું, વળી એમ થાય કે ભાભી પાછા આવ્યા નહીં. ના, મને એવું કાંઈ ન હોય. પેલા છે ને આ ઘરના કામ પતાવીને પછી બેહાય નવરાઈએ. હા, હું તો સવારમાં રોજ વહેલી ઉઠી જાઉં છું, વહેલી ઉઠીને ઘરના હંધાઈ કામ પતાવીને ખેતરે વહી જાઉં છું. આજ તો ઘરે કામ હતું ને તો ખેતરથી બપોરે આવતી રહી અને બપોરે આવીને પછી બાજુમાં ગઈ હતી બજારમાં કામ હતું ને તો. એ તો તમે ન કરો તો કોણ કરે? તમારે જવું પડે ને. આ ઘરમાં પૈણીને આવ્યા છો, આ ઘરની વહુ છો તમે. અરે હે ભગવાન, હા નણંદ બા છે ને અમારા ખોટું તરત લાગી જાય નહીં, ઊભા તરત થઈ જાય, કંઈ પણ વાત કહીએ ને એટલે હાલતા તરત થઈ જાય છે. હા, હવે કંઈ તમે નાના નથી, તમે હારે વહી ગયા છો પૈણીને, થોડાક મોટા થાવ મોટા. ભલે ને પૈણીને હારે ગયો, પણ આ ઘરમાં તો છે ને હું દીકરી છું અને નાની જ રહેવાની છું. એ તો જો દીકરી ગમે એવડી થાય, એના પિયરના ઘર માટે તો દીકરી જ રહે, ક્યારેય વહુ નથી થવાની. કદાચ મારી ઘરે છોકરા ને એની ઘરે છોકરા આવી જાય ને તો એવું જીવતી હોય મારા બાપના ઘરે જાય ને તો ત્યાં બધા એમ જ કહે કે દીકરી જ આવી, કોઈ એમ નહીં કે વહુ આવી. સમજો છો તો હું કામે હામે લવારી કરો છો ક્યારના? ઠેકનું ભાષણ દઈ દે. એ મારે છે ને ભાષણ નથી સાંભળવું તમારું. ના છે ને રાંધવામાં શું બનાવવાના છે? એ બધું મેલો. આ મારા નણદોય શું કરે છે? એની તબિયત પાણી હારા? આ મારા નણદોયને ક્યાં હારા ન લાવ્યા? આ તમે જ્યારે આવો ને ત્યારે એકલા એકલા જાયલા આવો છો, કોઈક દીક્ષનમાં નણદોયને હારે લઈને અવાય. કેમ, તમારે કઈ કામ હતું એનું? એને એમ ન થાય કે હું મારા હારાને ઘરે 2 દી જાવ રોકાવ? આ તમે જ્યારે હોય ત્યારે તમે આવીને 15 દી રોકાઈ જાવ, બરાબર? જો પડી જાઓ હવે, હકડા ઉભા રહ્યો ને એક જગ્યાએ. મારી મનની મરજી, મારે ઊભું હોય ત્યાં ઊભું, એમાં તમારે શું લેવા દેવા? તો હમ કૂવો રહ્યો, તમે કૂવે ઊભું હોય તો હું કઈ ના નથી પાડતી. હા, કૂવામાં પડી જાવ ને એટલે શાંતિ તમારે, નહીં કે નવ નિરાતી કે હાવ જાય આ ગો. અમને એમ હતું કે આ બેન જ્યારે હારે જાય ને પછી સુધરી જાય, પણ તમારે જે રડ નાખવાની ટેવ છે ને એ ગઈ નથી. નહીં કોઈક કાંઈ પણ કે એટલે જોર જોરથી બરાડા પાડવા જો માંડો. ભાભી, રાયડું હું નથી પાડતી. આ તો તમે કૂવાનું બોલ્યા ને એટલે મેં રાયડ પાડીને કીધું. હા. બાકી મને છે ને બહુ આદત નથી, હું મને ધીરે જ બોલવાની ટેવ. હા, મારા નણદોય છે એની હારે તમે આમ જ રાડ નાખો, એને બિચારાને આમ જ વડકા ભરસ તમે. હું જાઉં ને એટલે તમારે ભેગા આવજો જોવા. બિચારા મારો ઘરવાળો ને મારે હા હું હેરાન થઈ જાય, હું આવું ને તે સારું હાલો તમે બેહો, હું કામ કરું, મારે ઘણાય કામ છે. અહીં કોઈ ટેકો દેવા નહીં આવે કામમાં. ઘરવાળાને હે રેડું પાડ, જાણે હાવું સેવા કરીને તૂટી પડતી છે મારી બેટી. લે આ વર્ષનો તડકો બહુ ભારે છે. એકદમ હાચી વાત કરી બાપુજી તમે. તડક્યો બહુ છે એવો. આ કઈ તમે મને બોલાવ્યો હતો? શું કામ હતું? બોલાવે જ ને બેટા, એક તો માથે તડકો કાળો કેર કરે અને ઘરમાં આ તારી બાયડી, આ તારી વહુ રિહાઈને વહી ગઈ છે તેને તેડી આવી ને બેટા. આ આપણે રોટલા માંડ માંડ ભેગા થાવી છે. આ આપણે કેટલા દી રોટલા ટીપશું? હે, આ કામ ઘરનું કરશું કે પછી ગામનું કરશું કે ખેતરનું કરશું કંઈ ખબર પડતી નથી મને તો. એ બાપુ, જે કાંઈ થયું છે ને એ હંધુય હારા હાટું થયું છે. તમારે એમ માનવાનું કે ગોરીઓ ગમાઈને ગયો, સમજ પડી? આ એના મેળે ગઈ છે એટલે કંટાળીને એના મેળે આવી જાય. કારણ કે સમજો, કોઈ પણ બાપ એની દીકરીને વધીને 10 દી 15 દી અઠવાડિયું મહિનો હાંસવે પછી કે બેટા તું તારા ઘેરે વહી જા. એ બધી વાત તારી સાચી, પણ તને એક વાતની ખબર છે? એ આ દુનિયામાં છે ને 3 હઠ, મહાન હઠ કીધી છે બધા અનુભવીઓએ. એક તો રાજહઠ, બીજી બાળહઠ
અને સ્ત્રી હઠ. એક વખત સ્ત્રી હઠ લઈ લઈને પછી છે ને એ કોઈના બાપનું સાંભળતી નથી. એનો બાપ હોય તોય ન સાંભળે ને એનો ભાઈ હોય તોય ન સાંભળે. બસ એ એના મનની મરજીની જ કરે. એટલે જો આ બાયુ માણસ છે ને થોડા આમ પૂચકારવાના, થોડા એ કે એમ કરવાનું. એટલે છે ને એ માની હોતન જાય, જેમ રિહાઈ જાય ને એમ એને માનતાય વાર ન લાગે. આ છે ને એને કહેવાનું હા બાપા તું કે એમ કરશું બસ. અને જો મને ખબર છે કે આપણું આ ખોડું ને ઘર ને એની ગામમાં મોટી મોટી વાતો થતી હોય ખાનદાનની, તો એને એમ કે આ લોકો રૂપિયા પૈસે મોટા માણસ હશે. અને આમે જો આપણે પહેરવા ઉઠવામાં કોઈ દિવસ કંજુસાઈ કરી નથી. એટલે સારા લુગડા પહેરતા હોવી, સારી રીતે વ્યવહાર કરતા હોવી, ગામમાં બે માણસ પ્રસંગમાં આપણે જતા હોવી, તો આ છોકરી છે ને એને એમ કે અહીંયા પૈસા ખૂબ છે, સગવડ ખૂબ છે, એ અંજાઈને આવી છે લગ્ન કરીને અહીંયા. એટલે થોડી ફરિયાદો તો છે જ, મને બધો અણહારો તો આવી જ ગયો છે, પણ છતાંય લગ્ન કરીને લાવ્યા છે ને એને, તો આપણી જવાબદારી બને બેટા. એને છે ને તેડી આવતો. બધી વાત સાચી છે. તમે કીધું ને એમ બાપુજી, તમે મારાથી મોટા છો, વડીલ છો, જાણકારી વધારે, દુનિયાદારી વધારે જોઈ, અનુભવ વધારે છે, છતાંય મારી એક વાત તમે સાંભળો. જેટલું હું જાણું છું ને તમારી પાસેથી શીખ્યો છું ને, આ દુનિયાની અંદર આ સંસારમાં જે સ્ત્રી એના સાસરિયા પક્ષ પ્રમાણે જીવન જીવતા ન શીખે ને, એટલે કે સ્ત્રી જો હઠીલી બને અને સાસરિયા પ્રમાણે ન જીવતા શીખે, એ સ્ત્રીને આ સંસારની અંદર દુઃખી થવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એ આપણે સમજવી છે બેટા, પણ સ્ત્રી છે ને, સ્ત્રીનો સ્વભાવ છે આ બધો. એને છે ને સુખ જ જોઈ, એને દુઃખ છે ને કોઈ ખૂણેથી મળતું હોય ને તો એને મન છે ને તરત એનું આમ છે ને દુઃખી થઈ જાય. હોય 1% દુઃખ, પણ એ બતાવે 10% સુખ. એટલે તો આ બાયુ બે ભેગ્યું થાય ને એટલે કે મારે નણંદ આવીને, મારે હાહુ આવીને, મારો સસરો આવો એમ કરીને ઘડીકમાં તો રોય હોતો ને લઈ, આહુડાઈ પાડી લઈ અને પાછી છે ને હળવી ફૂલ જેવી થઈ જાય. આ એટલે સાંભળ્યું છે કોઈ દી બાયુ માણાને એટેક આવ્યો? હે, એને એટેક ન આવે, એ છે ને ભાઈડાઓને એટેક લાવે. એને છે ને આપણને હુમલો થાય હૃદયનો. એ તો છે ને એ છે ને બહુ આમ અલગ પ્રકારની માટીની બનેલી સ્ત્રીઓ હોય આ દુનિયામાં. અને એમાંય અમુક બાયુ તો છે ને ભાઈ, અરે એને તો કોઈ પૂગી ન વળે આ દુનિયામાં. તમારી વાત એકદમ સાચી છે બાપુજી, કે સ્ત્રીને પહોંચવું ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય. પણ મારી વાત સાંભળો, આ જલપા હારે મેં પ્રેમ લગ્ન કર્યા ને બાપુજી, તો મેં એની સાથે કંઈ ખોટું બોલીને લગ્ન નથી કર્યા કે અમારી પાસે બહુ જમીન છે, ટ્રેક્ટરો છે, બધું જ છે. આ તો એને એવો મનમાં વહેમ હતો કે આપણે જે જમીનો વાવીએ છીએ ને એ બધું આપણું છે. આ ટ્રેક્ટર, જમીન, મકાન આ બધું તો આપણા શેઠનું હતું. આપણે કાંઈ જૂઠું તો બોલ્યા નથી એની આગળ. એટલે લગ્ન પછી એને ખબર પડી આપણે ફક્ત ને ફક્ત આપણા શેઠના ભાગ્યા છીએ. એમાં ખોટું શું? જો એ એની મરજીથી ગઈ છે તો એની મરજીથી પાછી આવી જશે. મારે એને તેડવા જવાની થતી નથી. બાકી રહી વાત રોટલાની, તો રોટલા બાપુજી હું બનાવીશ, શાક તમે બનાવી નાખજો. બાપ દીકરો સહી, પછી કોના બાપની હાડી બહાર. એ બધી વાત સાચી બેટા, પણ હવે ગામમાં વાતું થાય પહેલાં આપણે છે ને સમજદારી દાખવીને બહુને તેડી આવી જોઈ. હાલ હવે થોડોક ટાઈમ રોકાવા દે, પછી વિચારશું પાછું. હા, હું એમ જ કહું છું કે આમ છે ને આ ખોટો સિક્કો કહેવાય. ગામમાં ક્યાંય હાલે નહીં, રખડતો પાછો આપણી પાસે જ આવે. કારણ કે એની હઠ જે છે ને તદ્દન ખોટી હઠ છે. એને પસ્તાવો થાય તો સારું, બીજું તો શું હવે. અને માણસ છે ને વિચાર્યા વગરનું પગલું ભરે ને એટલે પસ્તાવા સિવાય એને બીજો કોઈ વારો આવે નહીં જ. એ સારું હાલ હવે, તું તો જાય નહીં હે બહુને તેડવા. મારે બીજું કામ છે ને હવે જો રોટલા તે ટીપી નાખ્યા છે, શાક મારો કરવાનો વારો છે. હાલ હું જાઉં, ભાઈ ભૂખા રહે. બાપુજી પણ હા, પછાડો ઠામણા પછાડો. હજી આ કાંધી ઉપર પડ્યા છે ને એ તોડી નાખો. હા, તમારા બાપના કરિયાવરમાં લઈ આવ્યા છે ને બધું ઈ ઠામણા ને બધું કા. સો બેનબા, બોલવામાં ધ્યાન રાખો. અને રહી વાત ઠામડાની, તો કાંઈ ગારાના વાસણ નથી કે પડી જાય અને તૂટી જાય અને ચાઈને કોઈ નથી પછાડ્યા. આ કામ કરો છો તો ધ્યાન તમારું આ કામમાં રાખતું હોય તો
આ જ્યાં ત્યાં આમ જોવે ને આમ જોવે ને આમ સીધી રીતે કામ કરું ને તો ઠામણા ન પડે. પહેલી વાત કે જે કામ કરતા હોય ને એનાથી જ ભૂલ થાય. હા, જેને ભૂલ કાઢવાની ટેવ હોય ને એનાથી ભૂલ ન થાય. એટલે કામ કરે ને એનાથી હંધુય થાય. પણ તમને તો હું તમારા બાએ કામ કરતા શીખડાવ્યું નથી અને તમારા તો બે હાથ ભાંગી ગયા છે. ખાલી જીબડી જ એક ભગવાને તમને મોટી આપી છે. હા, જીબડી તો તમારી ઓછી હાલતી હશે નહીં? હા, તમે મારા હારે કામ કરવા આવતા હશો, મારા બાએ કાંઈ નહીં શીખડાવ્યું હોય તો એ નહીં? એટલે તો 2 મહિનાથી પિયરમાં પડ્યા છો અને મારી જીબડી ઓછી હાલે છે ને એટલે જ હું મારા હાહરાની ઘરે છું. આ મારા હાહુને ને મારા ધણીને હાચવીને બેઠી છું. જો ભાભી, આ તમે હોવ થઈને આવ્યા છો, હોવ થઈને રહેતા શીખવો. આ મારા બાપનું ઘર છે. હું અહીંયા 2 મહિના રહું કે 3 મહિના રહું કે 6 મહિના રહું કે વરદી રહું કે હસોડીએ રહું, એમાં તમારા બાપાનું શું જાય? એ વાત સાચી કે દીકરી હાહરે આવી હોય ને તો વહુ થઈને રહીને તો એને વહુ થઈને જ રહેવાય. તો હા, તો તમને લાગુ નથી પડતું કે મને ખબર છે ને ત્યાં સુધી તમે હાહરે ગયેલા છો નહીં? તો તમે તમારા હાહરાની ઘરે વહુ થઈને નથી રહ્યા અને હું તો મારા બાપુજીની ઘરે જાઉં છું ને તો દીકરી થઈને જ રહું છું. અને દીકરીની સીમા કેટલી કહેવાય ને એ મને ખબર પડે છે. એટલે એને હું ક્યારેય વટાવતી નથી. એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. હું મારા હારે રહું કે હું કરતી હોઉં હું ન કરતી હોઉં, અહીંયા જાઉં ત્યાં આવું, એ તમારે ચોવટ કરવાનું ક્યાં આવે છે? શોખ પણ નથી. 30 વર્ષની થઈ છું. મને ખબર પડે છે મારે શું કરવું અને શું ના કરવું. ખબર પડતી હોત ને તો હાલતાય આવડતું હોત ને આ ઠામણા પાયડા ન હોત. હવે કે ચાઈને તો નથી વાસણ પાડ્યા, પડી ગયા તો પડી ગયા. પહેલાં તો મેં તમને કીધું કે જે કામ કરતું હોય એનાથી જ વાસણ પડે અને એનાથી જ ભૂલ થાય. હાથ ભાંગી ગયા છે તમારા? તે ભૂલ થાય? હે ભગવાન, હા તમારી ટેવ છે ને કોઈ દિવસ સુધરશે નહીં મને એવું લાગે છે. કોઈનો વાંક હોય કે ના હોય બસ તમારે ઘગલાવી જ નાખવા ગમે એને જેમ હોય ને. હા, શું કહી એટલે ટેવ છે નહીં? હું જે કાંઈ કહીશ ને એ તમને સારું નહીં લાગે એમ ચોખ્ખું કહી દો ને કે હું અહીંયા આવું છું એ તમને ગમતું નથી. જોવો, આ ઘર તમારા પપ્પાનું છે એટલે ગમવું ના ગમવું એ મારામાં કાંઈ ન આવે. અને મારે તો 2 રોટલા ઘડવા 5 રોટલા ઘડવા એટલે એ કાંઈ લેવા દેવા છે જ નહીં કે તમે અહીંયા આવીને રોકાવ ન રોકાવ, ગમવું ના ગમવું, તમને મજા આવે ત્યાં સુધી રોકાવ. પણ હું ખાલી એટલું જ કહું છું તમે આજીવન અહીંયા રહ્યો પણ શાંતિથી રહ્યો. તમને જે જોઈએ છે એ બધું તમને આ ઘરમાં મળે જ છે ને. તમારું માનપાન પણ જળવાયેલું જ છે. તો હું કામ માથે કરીને તમે તમારું માનપાન ખોવો છો? હા, બોલવાનું બીજું અને દેખાડવાનું જુદું. કા આ આટલું બધું સંભળાવી તો દીધું મને ને પાછા તો મારી સામે હારા થઈ છે કે તમારા બાપનું ઘર છે, રહેવું એટલું રહ્યો ને તો પછી સંભળાવો શું કામે મને? હા, જે કરાવે ને એ આપણી જીભ જ આપણને બધું કરાવે. જો આપણે આપણી જીભને સારી રાખીએ ને તો સામેવાળા આપણે એની જીભને કાબૂમાં જ રાખીને બોલે. પણ આપણે સીમાને વળગી નાખીએ ને તો જ્યારે સામેવાળાની સહનશક્તિ પૂરી થઈ જાય છે ને ત્યારે સામે બોલવા આવે છે આપણી. મારી જીભડી તો ટૂંકી જ હતી પણ જે દિન તમે આ ઘરમાં આવ્યા છો ને તે દિન મારી જીભડી મોટી થઈ ગઈ. એ તો મેં સાંભળ્યા છે તમારા જૂનાના બધા દાખલા મેં સાંભળ્યા છે જૂના કે તમે પહેલેથી કેવી રીતે રહ્યો છો, કેવી રીતે નથી રહેતા બેનબા. એટલે મને ના બોલાવો ને તો સારું રહેશે. જ્યાં સુધી હું શાંત છું ને ત્યાં સુધી મને શાંત થઈને રહેવા દો. તો તમે કરશો હું મારી સામે? હે, બાથવું છે, બોલવું છે તો મને આવડે શું બોલતા? મને કાંઈ ઓછી ન સમજતા. એ તો મને ખબર જ છે કે તમને બાજતા બોલતા આવડે છે ને એટલે તમે તમારા સાસરામાં રહ્યા નથી એટલે તો રેહામણે આવીને બેઠા છો. જોકે બોલતા તો મને પણ આવડે છે પણ મારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા કે કોની સામું કેમ બોલવું કેમ નહીં અને સાસરિયામાં કેમ રહેવું ને એ તો મને મારી બાઈએ ને મારા બાપુજીએ બહુ સારી રીતે શીખડાવ્યું છે. તમને તો આ પાલવના શેડે બાંધી દીધી છે શિખામણ નહીં? હટી હટીને બધીએ કરિયાવરમાં આપી છે ગાડું ભરીને. મારા લોહીમાં છે. ગાડું ભરીને કરિયાવરમાં આપવાનું હતું ને ઈ અપાય. ઈ તો કઈ લઈ આવી નથી. જોવો બેન, હવે હદ કરો છો તમે બોલવાની. અને મારા બા બાપુ જે કરિયાવરમાં બધું આપ્યું જ છે. આ ઘરમાં જે વસ્તુ છે ને એ બધી હું કરિયાવરમાં જ લાવી છું. હા, હવે મહેરબાની કરીને મારી ખોટી લપ ના કરો. લપ ના કરો કયે એટલે ઝાટકા પડે. ઊંઝાણા ક્યાંથી મારો ભાઈ આવી ભાભી ગોતી આવ્યો? બેટા, આ તું આવીને એને 2 મહિના થઈ ગયા. હવે તાર પાસે હારે નથી જવું કે આનંદ રહેવું? હું તમને નડું છું? હું અહીં આવી ગમતું નથી તમને? તું નડતી નથી, ગમતું નથી એવું કાંઈ નથી. જો દીકરી તો છે ને હારે શોભે. આજ નહીં કાલ તાર પાછું જવું તો પડશે કે નહીં? બા, હું વહી જાય મારી રીતે જ્યારે જાવું હોય છે ત્યાં. મને રોકાવા દો ને. પણ કેદી આ 2 મહિના તો થઈ ગયા પછી એ લોકોને એમ ન થાય કે હજી આવી નહીં એમ? ના, એને એવું કાંઈ ન થાય.
મારે છે ને રોકાવું છે, મારે નહીં જવું. પણ તને ત્યાં વાંધો હું છે ઈ કે બસ મારે નહીં જવું બા, મેં કીધું ને. જો બટા તું અહીં રહે ને મને વાંધો નથી, પણ બાપની ઘરે 2-5 દી હારી લાગે. હા 2 મહિના રહે તો આ ગામમાં બધા હું વાતું કરે તને ખબર છે? ગામનાનું છે ને કાંઈ હામ ફરવાનું ન હોય, અને મારે છે ને અહીંયા રહેવું છે. હવે મારે ત્યાં જવાનો વિચાર નથી. પણ તારે હું કામ નથી જવું એ મને ખબર ન પડી. એ જોવો ને બા, હે હાવ ગામડિયારો છે, હરખું કમાતોય નથી, અને જોવો ને મારા કાંઈ મોજ શોખે પૂરા નથી કરતો કાંઈ, એટલે મારે નહીં જવું. પણ પહેલાં તો તને બહુ બધું સારું લાગતું હતું અને તે જ કીધું તું ને મારે ત્યાં લગ્ન કરવા છે, અને તે પ્રેમ લગ્ન તો કર્યા છે. મને ખબર નહોતી આવી, હું ન કરત. તો પહેલાં તને નહોતી ખબર કે ત્યાં કાંઈ નથી, કમાતો નથી, ઘરમાં કાંઈ નથી? પહેલાં કાંઈ જોયું નહોતું? જોયું તું, પણ એ ખોટું બોલ્યા. હા હવે ન જાઓ ને એટલે બધાય બાના આવડે. એ નહીં કમાતો હોય, થોડોક ગરીબ હશે, પણ તોય તને હાસવે તો છે ને, હે ભૂખી રાખે છે? ટાણે ખાવા તો દે છે ને? ટાણે ખાવા આ રોજ ને રોજ શાક રોટલા હોય ખાલી ને, એ છે ને બા ઓલા ચૂલા ઉપર ઘડવાના. હવે કોઈ દી મેં ચૂલે રાંધ્યું છે, મેં એને કીધું મને છે ને ઓલો ગેસનો ચૂલો ને એવું લઈ આવી દો, તો મને ના પાડે છે એ કે નથી, કે કાવડિયા એ કે. તો એ તો તાર પગ ઉપર તે હાથે જ કુહાડી મારી છે, તો હવે જેવું હોય ને એવું તાર ભોગવવું પડે, સમજી? અને હવે છે ને સાનું મનું વયું જવાનું ઘરે. ના હું નહીં જાઉં બા, અહીંયા હું કેવી રહેતી તે ખબર છે ને, હું માયગી ચીજું બધી મને મળતી. મારા બાપુજી કેવું બધું મને લઈ આવી દેતા હતા, જે માગું એ મને હાજર કરી દેતા હતા, અને ત્યાં કાંઈ મળતું નથી મને. અહીંથી હું ગઈ ને એને ભેગી તે દુના મને કપડાય નથી લઈ દીધા. તો કપડાની તારે ક્યાં તાણ છે? ઘણાય છે, અને જેટલું હોય ને એટલામાં સલાઈ લેવાય. અને જિંદગીમાં તો છે ને સડા ઉતાર આવ્યા જ કરે, કોક દીક હારું કોક દીક મોડું. આજ અત્યારે તમારે નરહું છે તો કાલ સારું થાય, બધાય કમાવા મળશો તો એને હારા દી આવશે. કપડાની તાણ અહીંયા નહોતી, ત્યાં તો છે ને મારે, અને છે ને એ કાંઈ દી બી હારા ન આવે હો. એ મારાથી છે ને એ બધું મારાથી નથી થતું એ કાંઈ. તો એ તો કરવું પડે તારે. ના હું નહીં કરું, હું અહીંયા જ રોકાવાની છું, હવે હું નહીં જાઉં. અહીંયા ભાઈ અહીં કંઈ કામ નથી. હવે છે ને આ લોકોય બધાય વાતું કરવા મળશે કાલ સવારે, એની કરતાં છે ને ઘર ભેગા થઈ જાવ. બા આ તમે શું બોલો? તમારી દીકરી શું કે દુશ્મન છું? તું મારી દીકરી જ છો, પણ દીકરી મેં તને પેલા કીધું ને એમ 5 દી હારી લાગે. આ કાયમ બાપની ઘરે ન હારી લાગે. ગમે એવું હોય ને તો એ હારે રેવાય. એ તમે ગમે એ કયો મને, હું અહીંયા જ રહેવાની છું, હું ક્યાંય જવાની નથી. બસ તમને ગમે કે ન ગમે કે એ બાર નથી જોવાનું. અમુકની માં એમ કે ના ના બટા અહીંયા રોકાતા ને ત્યાં દુઃખ હોય ને તો કાંઈ વાંધો નહીં તું તારે. ના તો મને સામે આલીને કાઢી મૂકેશ. તો કાઢી જ મૂકે ને, આઈને પૈડું પાથરું ન રેવાય. આમ જો તારે આજ નહીં તો કાલ હવે છે ને જાવું જ પડશે. હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, અહીંયા સંદાર જગ્યા જ નથી, અને તે હાથે ગોઈતું છે ને એટલે તારે ભોગવવું પડશે. હું નહીં જાઉં ક્યાંય. જાવું જ પડશે, બસ મેં કીધું ને એકવાર. હા છોકરીએ તો બહુ કરી છે હો, ભાઈ એની જીદ જ નથી મૂકતી. હા બેન, હવે છોકરાઓ મોટા થઈ ગયા કહેવાય. નિર્ણય એણે લીધો તો લગ્ન કરવાનો, બરાબર. અને અમે તમારી દીકરીને કે તમને કોઈને છેતરા હોય તો વાત બરાબર છે. હા અમે મોટા ખેતર વાવતા હતા, એટલે ત્યાં સાધન સામગ્રી બધી હોય, અને તમારી દીકરીને એમ કે આ બધી મિલકત અમારી છે. અમને ક્યારેય પૂછ્યું નથી કે નથી મારા દીકરાને પૂછ્યું. બસ એ તો અંજાઈ ગઈ, અને મારા દીકરાને કહે કે હારો મારા દીકરાને હારે લગ્ન કરીને અમારા ઘરે આવી. હવે આમાં ઘરે આવી એટલે થોડું ઘણું કદાચ એને એની સગવડ પ્રમાણે ન મળ્યું, એમાં તો બસ કજિયા શરૂ કરી દીધા મારા દીકરા હારે. પણ હવે એ બધું ધીમે ધીમે અમે વસાવશું, કાંઈક એની તકલીફ જે છે ને એ દૂર કરી દઈશું. તમે સમજાવીને એને મોકલો ને તો સારું. ભાઈ આ તમારી વાત હાસી છે, હું એને નહીં સમજાવતી હોય, એને સમજાવીને થાકી, પણ આ સોડી છે ને એકની બે નથી થતી. એ નાશ પાડે કે મારે છે ને હવે એ ઘરે જવું જ નથી. આ ખોટી જીત કહેવાય. હવે બીજું કે જો અમારા ઘરમાં બાયું માણા તો છે નહીં કોઈ, એને કોઈ વઢવાવાળું નથી કે કોઈની યાર બાંધવાવાળું નથી, બરાબર છે. એ હું ને મારો દીકરો ખેતરમાં આખો દી પડ્યા હોય, કામકાજ કરતા હોય, અને તમારી દીકરીને ખેતરના કામે નથી કરવાના. એ કામ બધા અમે છે ને દાડિયા રાખીને કરાવી લેવી છે. પછી હવે એને જીત છોડી દેવી જોઈએ.
એ મેં બધુંય સમજાવ્યું કે ભાઈ જો એ બાપ દીકરો એકલા રહેશે ત્યાં બાયું માણસ નથી, અટાણે એને કોણ રોટલા ઘડીને દેતા હશે, એટલે કેટલા હેરાન થતા હશે. પણ એના વાત છે ને મગજમાં ઉતરતી જ નથી. મેં એને જ કીધું કે ભાઈ જો તે પ્રેમ લગ્ન કર્યા છે, તે જોઈને જ કર્યા છે, તને ખબર તો હતી કે પરિસ્થિતિ કેવી છે એમ. તો કે મને એમ કે આ ખેતર ને બધું છે ને એ એનું જ છે, એ એની વેમમાં રહી ગઈ. પણ નથી તો થઈ જાય, થોડી ધીરજ રાખવી પડે ને. આ બધું રાતોરાત થોડું થઈ જાય છે કોઈને કંઈ. થોડી ધીરજ રાખો અને મહેનત કરો તો ધીરજના ફળ મીઠા મળતા જ હોય છે બધે. પણ હવે છે ને આ લોકોને ધીરજ ખૂટી જાય અને પોતાની જાતને છેતરાયા હોય ને એવો ભાવ થાય, એટલે એ પોતાની જાતને જ માફ ન કરી શકતા હોય. પણ એવું કંઈ રખાય નહીં બહુ મનમાં. એ જીવનમાં છે ને કોક દી સુખ કોક દી દુઃખ આવે, અને ક્યાંક આપણે છેતરાવી હોતા ને આ ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણને છે ને રણ છોડીને ભાગવું પડ્યું હતું, બરાબર છે? તો ભાઈ જાન હે તો જહાન હે. આપણે જીવતા હશું તો બધું થાય, અને પરિવારમાં સાથે રહેવીને તો કંઈક વિકાસ થાય, પ્રગતિ થાય. આ તો તમે ત્યાંથી ઘર મૂકીને અહીંયા આવતા રહ્યો એટલે તમારા ઘરે લોકો કહે આજુબાજુવાળા કે દીકરી કેમ સાસરે નથી, અહીં કેમ પાછી આવી છે. ભાઈ મારે ભાઈ હવે બહાર નીકળ્યું નથી થતું, અને હું એને સમજાવું છે કે ભાઈ જો આ સંસાર છે, સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે. આજ સારું, આજે મોડું તો કાલે હારા દી આવશે. પણ એને મગજમાં ન ઉતરે તો હવે મારે શું કરવું? એને કાંઈ ધક્કા મારીને તો મારે મોકલાતી નથી. તમારા પરિવારમાં કોઈક મોભિયાર હોય ને, એનું માનતી હોય ને, તો એને કહો થોડો ડારો આપે, એટલે કંઈક એનામાં છે ને સદબુદ્ધિ આવે અને વ્યવહારિકતા આવે કે ભાઈ મારી ભૂલ છે, એવું કંઈક એને પસ્તાવો થાય એને. નકર છે ને આ બે ઘર તૂટશે. આપણે મારી દીકરા હાટું બીજી છોકરી લાવવી પડશે અને તમારે કોઈક જમાઈ ગોતવો પડશે, અને બીજી વારનું કેવું મળે તો તમને ખબર છે ને. હા ભાઈ એ તો છે જ ને. એવું હશે ને તો હું એને પાછી સમજાવી જોઈ સમજે તો. નકર મેં મારી રીતે તો એને ઘણી સમજાવી પણ એકની બે નથી થતી. એ છે ને અમારા ઘરમાં સુખ જ છે, કોઈ કહેવાવાળું કે ટોકવાળું છે નહીં. અને આવું સાદું જીવન જીવવા મળતું હોય. અને મારો દીકરો છે ને હોશિયારો છે, અને મારો દીકરો છે ને હોશિયારો છે. એને ક્યાંક ફરવા જવું હોય, ફિલ્મ જોવા જવું હોય, ક્યાંક ખરીદી કરવા જવું હોય તો દર અઠવાડિયે લઈ જાય એમ છે. ખેતરનું કામ તેથી હું સંભાળી લઈ, એમાં કાંઈ મૂંઝાવાનું નથી. પણ એમ કે મારા ત્યાં છે ને કે મોશોક પૂરા નથી થતા, અને મને છે ને નવા કપડાય કોઈ નથી લઈ દેતું. એ એને મૂળ વાંધો આવે છે ભાઈ. અહીંયા અમારા ઘરે એને છે ને પૈડા બોલ ઝીલા છે, અમારે પહેલેથી સારું હતું, જે માગ્યું એ મળ્યું હતું, એટલે એને એમ છે કે ત્યાં મારા મોશોક પૂરા નથી થતા. એ અમારી ક્ષમતા પ્રમાણે છે ને અમે બધું એને લઈ દેવું, એને કોઈ વાતનું ઓછું નહીં આવવા દેવી. પણ એક વખત મોકલી દો અમારા ઘરે, એટલે છે ને આ છોકરાનું દાંપત્ય જીવન તૂટતા બચે. નકર છે ને તમે હેરાન થાઓ ને અમે હેરાન થાવ. હા અને ભાઈ અટાણે સંબંધો કરવા છે ને બહુ વહરા છે, અઘરા છે. મને છે ને આ બળતરા અંદરથી કોરી ખાય છે. પણ જો હું પાછી એકવાર સમજાય ને તો વધારે સારું. સારું લ્યો, પ્રયત્ન કરજો. હા પછી તો ભગવાનની ઈચ્છા, બીજું તો કેમ કરવું આમાં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બહુ વેલ વધી ગઈ છે, કાપવાની જરૂર લાગે છે. હા બાપુજી. આ તો તમારી બાને મળવા આવ્યો હતો અને તમે મળી ગયા ભેળા ભેળ. એટલે તમે અહીંયા પૂગી ગયા એમ ને? વહુ બેટા, મારા દીકરાની તમે વહુ છો, અને મારા દીકરાના કીધે તમે આવ્યા નહીં તો મને એમ થયું કે હાલ નહીં ભાઈ, હું ઘરનો મોભી છું, અને તમારું સુધરતું હોય તો ભાઈ મને મહેનત કરવામાં શું વાંધો હોય. બાપુજી આમાં કાંઈ સુધરે એમ નથી. ત્યાં ભૂખમરો છે, મારે શું કરવાનું કયો? આ ભૂખમરો ક્યાંથી છે? આ ગામની જમીન વાવવી છે અમે, અને સારું મજાનું કમાવી છે. આ તો તમારે ઓચિંતા પ્રેમ લગ્ન થયા એટલે અમે સગવડ કરવામાં થોડાક ઊણા ઉતરા. અમને એમ થાય કે હજી લગ્નને વાર છે મારા દીકરાની, એટલે ઘરમાં આવું બધી સગવડ અમે ન કરી, અને અમે બે બાપ દીકરો જે કંઈ સગવડ હતી ને એમાં હકવી લેતા હતા. પણ આ તમારા આવવાથી તમને બધું ગેસના ચૂલા ને એ બધું એવું જોતું હોય તો એ તો શહેરમાં મળી જાય. તે એની હાટું થઈને તમારે કંઈ પિયરમાં આવીને ન બેસી જવાનું હોય. એ ઘરમાં અમારે બધી સગવડ તો કરવી જ હોય, અને કોને ન ગમે ઘરમાં સગવડ. આ તો અમે જેનું વાવી છે ને એ બધાય પૈસા નથી દેતા ટાઈમે,
એટલે અમારે ઘરમાં રૂપિયા નાખીને કંઈક સગવડ ઊભી કરવી હોય ને તોય વિચાર કરવો પડે છે અમારે. એ તો બધાય બાના છે બાપુજી. હું કાંઈક માગું ને એટલે બાનું કાઢી દેશો કે રૂપિયા હલવાના છે. આ તમારે ન લઈ દેવાની ગણતરી હોય. એક ચૂલા જેવી ચૂલાની વસ્તુ મેં ગેસ ચૂલો માંગ્યો એ તમે લઈ નથી શકતા. હવે એની કિંમત એ શું છે? એની કિંમત કાંઈ નથી અમને ખબર છે, પણ અમે પહેલેથી છે ને આ દેશી ચૂલામાં રસોઈ પકવીને એ છે ને ધીમા તાપે જે રસોઈ બને ને એનો સ્વાદ સારો આવે એટલે પહેલેથી એ ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે ઓલા ગેસના બાટલાનું છે ને અમને બીક લાગે, એનું ઓલું આમ એનું ઓલું કાંઈ હોય ને ચડાવવાનું ચકરડું બધું, એટલે અમને એમ બીક લાગે કે આ કંઈક છૂટું બીટું તો એટલે અમે નથી વસાવ્યો બાટલો. પણ તમારે ક્યાં રાંધવું છે? હવે તો મારે રાંધવાનું છે ને તો પછી લઈ આવી ન દેવાય? હા, તમારા દીકરાએ હટ દેરાની ના પાડી દીધી મને. હા, પણ લાવી દેવું શહેરમાં છે ને એ ગેસના બાટલા માટે કંઈક બુકિંગ કરાવવું પડે અને 2-2 વર્ષે છે ને નંબર આવે છે એમાં. એ માણાને કરવું હોય ને તો હંધુય થઈ જાય બાપુજી. આમ બાના નો બતાવવાના હોય. કપડા માગીએ તો કે કાવડિયા નથી, કંઈક લેવાનું કહીએ તો કે છે નહીં. તો મને લઈ હું દ્યો છો? મારે શું કરવાનું? હવે એ તો જો તમારી પાસે જરૂર પૂરતા કપડાં હોય એટલે વધારાના માંગ્યા હોય તો મારા દીકરાએ ના પાડી હોય તમને. જરૂર પૂરતા 2 જોડી છે મારી પાસે. એક ધોઈને હૂકવો, હુકાઈ જાય એટલે ઈ પહેરી લ્યો, પાછી ઈ હુકાઈ જાય પહેરીને અને પાછી ઈ ધોઈ નાખો. બસ વાત પતી ગઈ. હાવ એવું નથી. અને કપડાં જોતા હશે તો લાવી દે મારો મહેન્દ્ર તમને. એની ઉપાધિ કરો મને. હા, એ ચૂલો અમે છે ને હું શહેરમાં જાઉં ને પેલા અમારા ત્રિકમ શેઠ છે ને એ ત્રિકમ શેઠને કહેવું કે ભાઈ અમને આ ગેસનો બાટલો કંઈક લાગવગ લગાડીને કંઈક દઈ દો ને એક, એટલે અમારે ઘરે બહુ તકલીફ છે. અમારે નવ વવારો આવ્યા છે ને તેને આ ચૂલે રાંધતા નથી ફાવતું. નો જ ફાવે ને. અહીંયા માવતર હાઈખેથી હું રહેતી હતી તો ન્યાય તમે પૂગી ગયા. અહીં શું આવવાની જરૂર હતી તમારે? પણ હવે મારા માને કાન ભંભેણી કરવા. તમારે તમારું ઘર બચાવવાનું હોય અને પાછું વહી આવવાનું હોય. આ સગવડ તો આજ તમને નથી મળી, કાલ મળી જાય તો સગવડને લીધે તમે સંબંધ જતા કરશો. હા, કરવા પડે. ભૂખ મરો હોય તો કરવા પડે. એ ભૂખ મરો મારા ઘરે કાંઈ નથી. એ ભગવાનની છે ને દયા છે ને લીલી વાડી છે. પણ હવે તમારી દ્રષ્ટિમાં તમારે જે ભોગવીને આવ્યા છો એટલું ન હોય એટલે તમને અસંતોષ દેખાતો હોય, બીજું શું હોય એમાં? મારા બાપને ત્યાં કેવી હું હરખાઈ થઈને રહેતી હતી, મને આવી ખબર નહોતી કે અહીંયા હશે આવું બધું. એ જુઓ, અમે કોઈને છેતરા નથી, એ અમારો માયલો જાણે છે. તમારી મરજીથી તમે મારા દીકરા હારે લગ્ન કર્યા છે અને એ પ્રેમ લગ્ન કર્યા છે. એમાં અમે વાંધા વચકા કાંઈ કાઢ્યા નથી, બરાબર છે? ક્યાંથી કાઢો? ખબર છે ક્યાંય ભૂખ મરે છે કોઈ છોડી દેવાના નથી, એટલે આવી છે તેને સ્વીકારી લઈએ. એવું ન હોય. ભગવાને છે ને બધા માટે કોક ને કોક પાત્ર લખ્યું જ હોય અને મારા મહેન્દ્રમાં કોઈ ખામી નથી કે એને વહુ ન મળે. બધી ખામી છે. હા, ઓછું કમાય છે એ મોટી ખામી છે. ઓછું એટલે પેટીયું રડી લઈ એટલું તો અમે કમાવીશું. હા, અમારે કાંઈ ભૂખ મરો નથી, પણ હવે તમને દ્રષ્ટિ જ ન હોય તો અમે શું કર્યું બીજું? તો પેટીયું રડી લે, ખાલી ખાવાથી નથી પતી જાતું. આ બધા મારા મોત શોખ છે ને બધા મેં સાઈડમાં મૂકી દીધા છે બાપુજી. હો બેટા, તમારા મોસો કંઈ પૂરા થાય, બધું થાય જો તમે આવી જાવ તો. અને હવે છે ને જાજી વાતના ગાડા મારે નથી ભરવા. વાત છે ને સાંજમાં સમજી જાવ તો સારું, નકર પછી અમારે નિર્ણય લેવો પડશે જે નિર્ણય તમને વહમો લાગશે. સમજ્યા તમે? જય શ્રી કૃષ્ણ. અંદર હવે થાકી ગયા હું, માથું ચડ્યું છે. હા, નિંદરું કરો બેઠા બેઠા. હા, કામ ન કરવું પડે ને એટલે માથાય ચડે. આ ફરિયામાં કેટલા પાંદડા પડ્યા છે, હા વાળવાની ખબર નથી પડતી. અહીં બેઠાથી યો આવી ગયા. ખબર તો આને એકને જ પડે છે, બાકી તો કોઈને ખબર પડતી જ નથી નહીં. હા, ફળિયામાં પાંદડા પડ્યા છે ને તો ભગવાને તમને એકના વગરના 2 હાથ આપ્યા છે. આ 2 હાથે તમે કામ કરી શકો છો. હા, મારા બાપનું ઘર છે. બાપની ઘરે છે ને દીકરી કામ ન કરે, આ વહુ કરે ને એ સારું લાગે. દીકરી લગ્ન કરીને સાસરે ગઈ હોય અને પછી 2-3 દિવસ રોકાવા આવે ને આરામ કરે ને તો સારી લાગે, પણ 3-3, 4-4 મહિનાથી આવીને એક પૈડી હોય અને આરામ કરે ને તો સારી ન લાગે. ભાભી. અને પહેલી વાત બેનબા કે આ ભલે મારા હાહરાનું ઘર હોય પણ હું મારા બાપનું ઘર હોય ને એમ સમજીને જ રહું છું. હા, એ તો દેખાય જ છે. અને આ છે ને તમારા બાપનું ઘર નથી, આ મારા બાપનું ઘર છે. હું અહીંયા 2 મહિના રોકાવ, 4 મહિના રોકાવ, વરદી રોકાવ કે આખી જિંદગી રોકાવ, એમાં તમારું શું જાય?
યો બસ એક ને એક કહેતા આવડે. આ 2 મહિના રોકાવ, 4 મહિના રોકાવ, 6 મહિના રોકાવ, ભાઈ વરદી હું 5 વર્ષ રોકાવ, મારા બાપાને કાંઈ નથી જાતું. મારા બાપાને ક્યાં તમને ખવડાવવું પડે છે. નો જાય ને બાપાનું ક્યાંથી જાય? ન્યા તો બાપને ન્યા તો ભૂખ મરો છે. અહીંયા રૂપિયા જોઈને બાપે દઈ દીધી દીકરી કે હાસ મારી દીકરી હવે ન્યા સુખેથી રહે નવ નિરાય. બાકી ન્યા તો શું છે? ન્યા ખાવાના ફાફા છે બાપને ન્યા. બસ બસ હો બેનબા, હવે તમે બોલવાની હદ પાર કરો છો. મારા બાપાને વચ્ચે લેવાની જરૂર નથી. મારા બાપાની ઘરે ભૂખ મરા હોય કે ગમે એ હોય, તમારી પાસે ખાવીને માગતા નથી અહીંયા આવીને. તો તમે કરી હું લેહો? અને મારી આમે છે ને બોલવાની આ હિંમત તો કરી, પણ આજ પછી ને ક્યારે હિંમત ન કરતા હોય બોલવાની. બાકી આ થોબડું ફરતા છે ને વાર નહીં લાગે. હા, આ બોલવાની મેં હિંમત કરી. બાકી અત્યાર સુધી તમારા ભાઈએ ને તમારા બાઈએ બોલવાની હિંમત કરી હોત ને તો આજે જે પરિણામ આવ્યું છે ને તમે બગડ્યા છો મને, એ બગડીને ધુવાડે ન ગયા હોત તમે તો હારે ભાભી હું કરે છે એનું ભાન છે તને? હે ભાન છે? હા ભાન છે. મારી સામે છે ને ભાભી ઊંચા અવાજે બોલે છે, એનાથી બોલાય જ કે મારી સામે. પણ તેને મારું હું કામે ને? એટલે હે સામે બોલેલા હાથ ઉપાડી લેવાનો. હા અને એને ખોટું શું કીધું છે? હા શું જ કીધું છે? 2 મહિના થઈ ગયા છે અહીંયા પડીશો, ફાહારે જવાની ખબર નથી પડતી. હે અને તું શું કહેશો? તારા ભાભીને શું કહેશો તું? કા ઘર એના બાપનું નથી, આ ઘર એના બાપાનું જ છે. હવે આ ઘર તારા બાપાનું નથી, હા તારું પિયર છે. હા હારું નથી? શરમ નથી આવતી તને? હે હા હવે તુંય બોલી લે. હવે તારા માટે હુંય પારકી થઈ ગઈ, આ ભાભીનો ગુલામ થઈ ગયો હવે. બસ હવે નાના મોટાની મર્યાદા રાખ. આ મેં તને શીખવાડ્યું તું ને, આ મેં તને સમજાવી હતી ને જવાનું, કેમ ન ગઈ? અહીંયા રહી તો બધું સાંભળવું પડે ને. વયું જવાય માન હોતું હારાન ઘરે. હા હવે હું બધાયને નડું છું કા? અહીંયા હું રહું છું એ ગમતું જ નથી કોઈને. પણ ક્યાંથી ગમે? ક્યાંથી ગમે? હા તું છે ને અહીંયા હુકામ આવીની હંદાને ખબર પડી ગઈ છે. હા તું અહીંયા રિહામણે આવીશો, હે કાંઈ રોકાવા નથી આવી. વિહામને એવી તે જે કર્યું ને એ તે તારી હાથે જ કર્યું છે. તને જ મોહ હતો એની હારે લગ્ન કરવાનો હતો ને, તો પછી છે ને જેને મનથી વર્યા હોય ને એની ગમે એવી પરિસ્થિતિ હોય ને એમાં એડજસ્ટ કરતા શીખવું પડે. પણ નહીં, એ તમને આવડતું નથી. જો તને કહી દઉં છું, ખાસ તે મારી ઘરવાળી ઉપર હાથ ઉપાડ્યો એ ઉપાડ્યો, બીજી વાર હાથ નહીં ઉપાડતી, નકર હું ભૂલી જાય કે તું મારી બેન છો. આજ લગી મેં ક્યારે એની ઉપર હાથ નથી ઉપાડ્યો. અને તું એની ઉપર હાથ ઉપાડે છો? કીધું હું એણે? હે તને 2 વેણ કહી દીધા એટલે તને વહેમું લાગ્યું કા? હા શું સાંભળવાની તેવડ હોવી જોઈએ. જો ગુનો કરીએ ને તો સજા ભોગવવાની તૈયારી રખાય. પણ નહીં, તને નહીં સમજાય આ બધી વસ્તુ. કારણ કે તને તો છે ને સમજાવી એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. ભાન તો પડતી નથી. એક તો મા બાપની આબરૂને નેવે મૂકીને લગ્ન કરી લીધા અને પછી ત્યાં ફાવતું નથી, આમ છે ને તેમ છે ને કરીને અહીંયા પડી છે. આ બધાય છે ને બાના હતા, ત્યાં રહેવું નહોતું ને એટલે. અને હવે છે ને એક કામ કર રાજ, આને છે ને હારાન ઘરે જ મૂકીએ. આપણે હવે એક દીએ અહીં નથી રાખવી. હા બા, હવે એ છે ને મારે શું કરવું નહીં મને ખબર છે. હાય હાલો બા. ભાઈ બા બા હવે પાણી છે ને માથા પરથી વહી ગયું છે, એટલે જ મેં કુમારને બોલાવી લીધા છે. એ આવશે અને એ નક્કી કરશે કે હવે એને હું ફેસલો કરવાનો. એ હારું છું બટા, તે જમાઈને બોલાવી લીધા તે. આ ફેસલો તો થઈ જાય. હા શું ફેસલો? હા મને નથી લાગતું બેન ને. એ રામ રામ. એ રામ રામ. હાવ આવો જમાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જલપા આ પાણી લાય તો. એ આવો. કુમાર તમે અહીંયા પૂગી ગયા એમ ને? પેલા બાપ આવે પછી ગગો આવે, હવે કોઈ બાકી છે આવવાનું? એને અહીં મોકલી દો. હા હું બોલશો તું? ભાનશે તને? હા મને હંધીએ પાન છે. ભાન હોત ને તો આવું વર્તન જ ન કર્યું હોત. જો કુમાર, મેં તમને વાત કરી એમ, અને તમે જે મને બધી વાત કરી ને એમાં વાંક તમારો કાંઈ નથી. તમારે જે નિર્ણય લેવો હોય ને
એ તમે લઈ શકો છો. કારણ કે મારી બેન કોઈ વાતે સમજવાની છે નહીં, અને આ મારા ઘરમાં આવીને આગ લગાડે છે. તમારા ઘરમાં લગાડી એ બધી તમે મને વાત કરી. હે, આ નિર્ણય એને જાતે જ લીધો હતો. હવે એના કિરા એ ભોગવે, બીજું હું. હા રાજભાઈ, આપણા બંને વચ્ચે જે વાત થઈ ને, કદાચ એના કરતાં પણ મોટો નિર્ણય લેવા હું આવ્યો છું અહીંયા. અને તું તારી યાર કંઈ ખોટું બોલીને તો મેં લગ્ન કર્યા નથી. આ તને એવું હતું કે આ લોકો પૈસાવાળા છે, જમીનવાળા છે, એટલે તે મારી યારે લગ્ન કર્યા. અરે તે મને પ્રેમ કર્યો હતો કે મારા પૈસાને? અને તારી એવી ઈચ્છા છે કે અમે બાપ દીકરામાંથી કોઈ તારા ઘરે તારું ઉંબરું ન ચડીએ, તો લે એક કામ કર, આ કાગળ પકડ અને આમાં સહી કરી આપ. આ શેના કાગળ? છૂટા છેડાના. એટલે તુંય છૂટી અને હુંય છૂટો. છેડા? હા, છૂટા છેડા. નહીં, હું સાઈન નહીં કરું. કારણ કે જે પ્રકારનો વ્યવહાર તું મારા ઘરમાં મારી સાથે અને મારા બાપ સાથે કરે છે ને, તો આનો એક જ રસ્તો છે. એટલે તું પણ ખુશ રહે તારી જિંદગીમાં અને અમે બાપ દીકરોય ખુશ રહીએ. બરાબર કર્યું ને રાજભાઈ? જુઓ, તમે લગ્ન કર્યા ત્યારે તમારો નિર્ણય બરાબર હતો, અને આજે તમે છૂટાછેડા લઈ રહ્યા છો એ નિર્ણય તમારો બરાબર જ હશે. કારણ કે મારી બેન બહુ સમજદાર છે, એને બધા નિર્ણય કરતાં બહુ સારી રીતે આવડે છે. તો પછી મને નથી લાગતું કે આમાં એને કંઈ વાંધો હોય. હે, હા, સાચી વાત છે તમારી. હામે અવારનવાર તમને લોકોને કહીએ જ છે ને કે અહીંયા હું ઉજા મોઢા લઈને દોયડા આવો છો. થાનો એક જ રસ્તો છે કે બેયને જો બનતું જ ના હોય અને જલપાબેન તમને નહીં, તમારા રૂપિયાને પ્રેમ કરતા હોય તો છૂટું કરી નાખવું જ સારું છે. કારણ કે આ રૂપિયાને પ્રેમ કરે ને એ કોઈ દી આપણને હાચવીને ના દે. એ વાત સાચી વાત કરી દાદા, એકદમ વાત સાચી કરી. કારણ કે તમે તો રહ્યા હાવ ગરીબ ભિખારી, તમારે તો ખાવા ખીચડી નથી. અને હું તો એમ કહું, આવા ગરીબ ઘરમાં જવાય જ નહીં. હે, જે છોકરો બહુ પ્રેમ કરતો હોય, બહુ હાંસવતો હોય ને એવા અહીંયા થોડું રહેવાય. આ જે દારૂ પીને આવે, રૂપિયાની રેલમ સેલ કરે, હે, જુગાર રમે, મારકૂટ કરે, બસ બરાબર જ કહું છું. જે પણ કહું છું ને એ બરાબર જ કહું છું. તું આને જ લાયક છો. જમાઈ નિર્ણય લીધો છે ને એ હાસો જ લીધો છે. અને જોવો, મારી વાત સાંભળી લેજો. છૂટું કર્યા પછી તમારી બેન જો અહીંયા રહે ને તો હું અહીંયા નહીં રહું, હું મારા પિયર જતી રહીશ. એ વાત એ બરાબર છે. એટલે તમારે નક્કી કરવાનું કે છૂટું કર્યા પછી તમારે તમારી બેનને હાચવવી કે તમારી બાયડીને હાચવવી. અરે તને સાચવવાની હોય ને, મારી બેનનું મારે શું કામ છે? કારણ કે મારા ઉપર તો મારા બાપુએ અત્યાર સુધી હાથ નથી ઉપાડ્યો કે તમે પણ નથી ઉપાડ્યો. બા, મને હવે બધી ભૂલ મારી સમજાઈ ગઈ છે. મને હું વધારે તો કહેવા નથી માંગતી કંઈ, પણ ભાઈ ભાભી બની શકે તો મને માફ કરી દેજો. અરે અને ખાસ કરીને તો ભાભી અરે બે બહુ ખરાબ વર્તન કર્યું છે, અને હું હારે જવા તૈયાર છું. તું તૈયાર છો, પણ પેલા કુમારને તો પૂછવું પડે ને કે એ લઈ જવા તૈયાર છે કે નહીં. હે, તું કેમ બધું થોડું થાય? કારણ કે હવે એ તો બિચારો ભિખારી છે, એની પાસે કાંઈ તને ખવડાવી ને કે તારા મોછો પૂરા નહીં કરી શકે. ના, મારે કાંઈ નથી જોતું. તમે જેમ કહો ને એમ જ હું રહીશ, પણ હું આ કાગળિયા ઉપર સાઈન નહીં કરું. હજી એકવાર વિચાર કરી લેજે. મારા ઘરે બળતણ નાખી અને ચૂલો પ્રગટાવવો પડે છે, ફૂંક મારીને એમાં તાપ કરવો પડે છે, અને માટીની તાવડી તો બધાના ઘરે હોય. તારા બાપની જેમ મારે ત્યાં લોઢી નથી લોખંડની, એમાં તું ભાખરીને રોટલી કરી શકે. એટલે સમજી વિચારીને પગલું ભરજે. અને આ મારો નિર્ણય છે ને, જો તને મંજૂર હોય તો તું મારા ઘરે આવી શકે છે, નહીં તો કાયમ માટે આપણે બંને અલગ થઈ જઈએ. કારણ કે સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી બનતો. હું આવવા તૈયાર છું. વિચારીને જાજો, પછી ના સંભળાવ્યા કરતા કે ખાવા ખીચડી નથી, ખાવા દૂધ નથી, આ નથી, તે નથી. પરિસ્થિતિ તમને ખબર જ છે. અમારા ઘરે બધું જ છે બેન, ફક્ત ઘરની જમીન નથી, બાકી 100 વીઘા વાવીએ છીએ. એમાંથી જેટલું અમને મળે એમાંથી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. બસ બીજું જીવનમાં જોઈએ શું? 2 ટાઈમના રોટલા, રહેવા માટે મકાન છે, બીજું જોઈએ શું માણસને? રોટી, કપડાં ને મકાન, આ 3 વસ્તુ મળી જાય, આનાથી વધારે માણસને શું ઈચ્છા હોય? બસ બસ, હવે છે ને એને એનું સત્ય સમજાઈ ગયું છે, એની ભૂલ એને સમજાઈ ગઈ છે. તમે હરખથી એને લેતા જાઓ અને ફરી વાર અહીંયા ધક્કો ન થાય એવું કરજો. લાવો કાગળ, અને છે ને કુમાર હળગાઈ દેજો. આ ખોટા કાગળિયા છે, હાસા નહીં થો પાછા.
તમે લાવ્યા હતા ઈ જ છે ના ભાઈને કેજો હળગાવી તેને દઈ દ્યો આપણે અરે પણ ખોટા છે કીધું તો ખરી સાચા છે જ નહીં. ના એ સાચા હોય તો હા જાઓ થેલો ભરો જાઓ જા હવે તૈયારી કર અને ઉપડો કરે. અને તું જા કે ભૂલાય નહીં આમ પાછી આવે ને એવું કરી દે. બેહો તમે હું સા મૂકું. ઉમર બેહો બેહો તમે. આ કામ તમે બહુ સારું કર્યું લ્યો આ પડે એમ હતું.